નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન। આજે આપણે વાત કરીશું એ વિષય પર જે વિષય અત્યારે સળગતો છે। જી હા, આજનો વિષય છે કે શું ડોલર અને ડોલરિયો દેશ બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ। હવે તમને થશે કે આવું કેમ। ડોલર એટલે દુનિયાભરના નાગરિકો માટે અત્યંત ભરોસાપાત્ર ઇન્ટરનેશનલ ચલણ, જેની થોક બંધ નોટો અંકે કરવાનું દરેકનું શમણું હોય છે। કેમ કે ગમે તેટલી વૈશ્વિક મંદી હોય પણ ડોલરની મજબૂતીને આભળી શકતી નથી। ડોલર તે સ્ટાન્ડર્ડ ગ્લોબલ કરન્સી છે અને આ ડોલરની મજબૂતાઈ અને ભરોસાને લીધે જ અમેરિકા જગતભરમાં જગત જમાદારી કરી શકે છે, પોતાની દંડો પછાડી મનમાની પણ કરી શકે છે અને સાથે કરાવી પણ શકે છે। તો આ સાથે જે રીતે મેં અગાઉ વાત કરી કે આપણે આજે વિષય પર વાત કરીશું જે વિષયના સંલગ્ન વ્યક્તિઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ અમારી સાથે આજે જોડાશે અને આ જે વિષય છે કે શું ડોલર અને ડોલરિયો દેશ બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ। અગાઉ મેં વાત કરી કે અત્યારે જે ડોલર છે તે એક મજબૂત કરન્સી છે, પરંતુ બીજી તરફની જો વાત કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે ડોલરની અનિવાર્યતા પણ તેટલી જ છે। તેના વગર ઇન્ટરનેશનલ વેપાર શક્ય નથી। સોનું કે ડોલર તેનો ઓપ્શન છે, પરંતુ કહેવામાં આવે છે કે સમયના વહેણમાં કોઈ પણ ચીજ, સ્થિતિ કે પરિસ્થિતિ બદલી શકે તે સમયની વહેણ છે। એક સમયે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવું કહેવામાં આવતું હતું, પરંતુ અત્યારે સમય કંઈક અલગ છે, જે પરિસ્થિતિ છે કંઈક અલગ છે। એટલે જ આજનો વિષય છે કે શું ડોલર અને ડોલરિયો દેશ પણ બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ। તો આજ વિષય પર ચર્ચાઓ કરવા માટે અમારી સાથે આજે ઉપસ્થિત છે રીના બ્રહ્મભટ્ટ કે જેઓ પત્રકાર છે। આ સાથે અમારી સાથે પ્રકાશ કાપડિયાજી ઉપસ્થિત છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને જીગરજી સોની ઉપસ્થિત છે કે જેઓ ડિરેક્ટર ઓફ NS જ્વેલર્સ છે। તો આ તમામ વિષયો જે છે, જે સળગતા સવાલો છે, તેની સાથે આપણે આજે જે વ્યક્તિઓ, જે અધિકારીઓ, સંલગ્ન વ્યક્તિઓ, એક્સપર્ટ અમારી સાથે જોડાયેલા છે તે આ વિષય પર અમારી સાથે ચર્ચા કરશે। તો સૌપ્રથમ આપ સર્વેનું બુલેટિન ઇન્ડિયામાં હું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે ચર્ચાઓની શરૂઆત કરતાની સાથે જ મારો પહેલો પ્રશ્ન જો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રીનાજી ઉપસ્થિત છે તેમને છે। રીનાજી, આજે મારા દ્વારા એક વિષય ઉપાડવામાં આવ્યો છે, ખાસ કરીને બુલેટિન ઇન્ડિયા આ ખાસ વિષય લઈને આવ્યું છે કે શું ડોલર અને ડોલરિયો જે દેશ છે એ બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ। વાત કરવામાં આવે તો ઘણી ખરી પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે ક્યાંક જ સ્થિતિ મુજબ મજબૂત અને અડગ ઊભો રહેલો ડોલર પણ શું હવે ક્યાંક તેની સ્થિરતા ગુમાવશે, શું તેનું સ્થાન ગુમાવશે, કારણ કે હવે રશિયા અને યુક્રેનની યુદ્ધની અસર પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ડોલર પર પડી છે। અને ત્યારે સવારે જ જે કહી શકાય કે શેર બજાર ખુલ્યું છે તેમાં પણ જે ડોલરની કિંમત છે તેમાં મહદઅંશે ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું એ છે કે ડોલર સામે રૂપિયો 78.57 ઐતિહાસિક નીચી સપાટીએ છે। આજે શેર માર્કેટમાં પણ ડોલરની વાત થઈ છે। એટલું જ નહીં, રશિયા અને યુક્રેનને કારણે બદલાયેલા રાષ્ટ્રીય જે પરિસ્થિતિ છે તે પણ કંઈક વિપરીત જોવા મળી રહી છે। અને વિશેષમાં પાછલા થોડા મહિનાઓમાં તો કેટલાક એવા નિયમો છે, એવી પરિસ્થિતિઓ છે કે તેમાં ખરેખર ખૂબ જ બદલાવ આવ્યો છે। પરંતુ આ સાથે યુક્રેન રશિયા યુદ્ધ આજે ઘણા સમીકરણો બદલી નાખ્યા છે, જેમાં તાજેતરમાં જ સાઉદી અરેબિયાએ ચાઇનાને ઓઇલ વેચ્યું અને આ વેપાર ડોલરના બદલે યુઆનમાં થવો, જે ચાઇનાની કરન્સી છે। બાકી અત્યાર સુધી આ વેપાર ફક્ત ને ફક્ત ડોલરમાં થતો હતો, એટલે કે હવે ક્યાંક ને ક્યાંક ડોલરનો જે નામ છે, ડોલરની જે સ્થિતિ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ડોલરની સ્થિતિ ખોરવાય, ડોલરનું જે મૂલ્ય છે તે ઘટે તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। તો આ સાથે ભારત રશિયા પણ રૂબલ એગ્રીમેન્ટ કરી રહ્યા છે, પરંતુ અમેરિકા આ માટે ડિપ્લોમેટિક દબાણ ઊભું કરી રહ્યું છે, કારણ કે હવે જે પરિસ્થિતિ છે તે કંઈક વિપરીત જ જોવા મળી રહી છે। તો અત્યારે આજે એક્સપર્ટ અમારી સાથે જોડાયેલા છે, તેમને આજે આ વિષય પર
ચર્ચાઓ કરીશું આપણે। મારો પહેલો સવાલ જે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રીનાજી ઉપસ્થિત છે તેમને છે। રીનાજી, શું આજે આ બુલેટિન ઇન્ડિયા દ્વારા જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું જે ડોલર અને ડોલરીયો દેશ જે છે તેની પણ પરિસ્થિતિ શું બ્રિટિશ સામ્રાજ્ય જેવી થશે કે કેમ, શું કહેશો રીનાજી? તો ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે દિન પ્રતિદિન જે ડોલરની પ્રાઇસ છે તેમાં પણ ઘટાડો ઝીંકાયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે। હવે ખાસ કરીને વાત આપણે અહીંયા રશિયા અને યુક્રેનના યુદ્ધની કરીએ તો રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ક્યાંક ને ક્યાંક જે ડોલર છે તેમાં ફેરફાર થતો હોય તેવી માહિતી સામે આવી છે। ત્યારે ડોલરની આ પ્રમાણે ધોવાઈ રહેલી શાખથી પરેશાન ક્યાંક ને ક્યાંક અમેરિકાએ ભારતને ખુલ્લી ચેતવણી આપી છે કે અમે તમારા પર સેક્શનનો દંડો ઉગામી શકીએ છીએ। તો ત્યારે ખાસ કરીને આ જે વિષય ઉપાડવામાં આવ્યો છે કે શું ડોલર અને ડોલરિયા દેશની પરિસ્થિતિ પણ બ્રિટિશ શાસન જેવી થશે કે શું, આ વિષય પર ચર્ચા કરીશું। જેમ અગાઉ વાત કરી કે શું ડોલરીયો દેશ બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ, કારણ કે હવે દિન પ્રતિદિન ડોલર પોતાની છાપ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સમયની મર્યાદાને લઈને આપણે જે સવાલો છે તેની શરૂઆત કરીએ। મારો પહેલો સવાલ જે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રીનાજી ઉપસ્થિત છે તેમને છે। રીનાજી, શું ડોલર અને ડોલરીયો દેશ પણ આગામી સમયમાં બ્રિટિશ સામ્રાજ્ય સાથે એટલે કે બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ? રીનાજી। જી, તમારો આ સવાલ હવે પ્રકાશજીને રહેશે। પ્રકાશજી, શું લાગી રહ્યું છે કે ખરેખર જે ડોલર છે તે તેની સ્થિરતા ગુમાવશે? રૂપિયા સમથિંગ થઈ ગયું છે એટલે રૂપિયાનું પણ અવમૂલ્યન થયું છે અને જે વૈશ્વિક મંદી છે આપણા ઇન્ટરનેશનલ વર્લ્ડમાં મંદી ચાલી રહી છે, યુદ્ધના કારણે કહીએ છીએ એ વસ્તુ બરાબર છે। અવારનવાર આવું 2007-8માં મંદી આવી હતી ત્યારે ઇકોનોમિક ક્રાઇસિસ બધી કન્ટ્રીઓમાં ઉભી થઈ હતી અને આના પહેલા પણ ભૂતકાળમાં 1991માં યશવંત સિન્હા જયારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને ચંદ્રશેખર આપણા વડાપ્રધાન હતા ત્યારે 17,000 ટન સોનું આપણે 17,000 કિલોટન સોનું આપણે મૂકવું પડ્યું હતું ગીરવે દેશને। એવી રીતે 2 વખત આપણે મૂકવું પડ્યું છે। એટલે જે રીતે ચીનમાં બેંકો બંધ થઈ ગઈ છે એવી ઇન્ડિયાની હાલત એવી પુનરાવર્તન થાય શ્રીલંકાનું અને ચીનનું તો નવાઈની વાત નથી, કારણ કે અત્યારે જે વૈશ્વિક મંદી છે એ ખાલી ભારત માટે નથી, યુએસએ માટે નથી, સૌથી વધુ આનો શિકાર ચાઇના થશે અત્યારે એવું લાગી રહ્યું છે। અને રશિયાનું જે યુદ્ધમાં જે રશિયા પણ પીડિત થઈ ગયો છે અને જે વૈશ્વિક લડાઈ જે છે અને કોરોના પછી ખાસ કરીને આપણે જોઈએ તો આ બધું ચિત્ર બિહારનું આર્થિક સ્થિતિ છે આખા વર્લ્ડની બગડેલી છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। એ વસ્તુ ચોક્કસ છે, આને સુધારવા માટે કઈ ને કઈ આર્થિક નીતિમાં પરિવર્તન કરવું પડશે। વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે, મૂડીઝ છે, એ બધી નોંધ લીધી છે કે આ મંદી જે છે એને સુધારવા માટે કોઈ એકલું યુદ્ધ બંધ થઈ જાય એટલે એજી આવી જશે કે અત્યારે શેર બજારમાં બહુ તૂટવાનું છે એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। મુસ્કાનબેન। તો મારો સવાલ જીગરજીને રહેશે। જીગરજી, ખાસ કરીને મજબૂત અને અડગ ઉભો રહેલો ડોલર પર શું હવે તેની પરિસ્થિતિ છે, જેની સ્થિરતા છે તે ગુમાવશે? શું તેનું સ્થાન હવે બદલાશે? બેન, પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ એકદમથી યુએસની પરિસ્થિતિ બ્રિટન જેવી થશે એવું કઈ મને લાગી રહ્યું અત્યારે નથી। આપણે જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક રૂપે અત્યારે છેલ્લા 100 દિવસ ઉપરથી આપણે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે જેના પરિણામે આ આર્થિક પરિસ્થિતિઓ ડામાડોળ થવા પામેલી છે। કાલે ઉઠીને જો બધા જ દેશો ભેગા મળી અને
આ જે યુદ્ધ છે તેને અહીંયા જ સમાપ્ત કરી દે અને G7 દેશો દ્વારા ગઈકાલે એવં અગાઉ પણ રશિયા ઉપર જે પણ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એ પ્રતિબંધોને જો હળવા કરી દેવામાં આવે તો ચોક્કસપણે સમગ્ર વિશ્વની અંદર હાલમાં જે મંદીનું વાતાવરણ ઉભું થયેલ છે તેને આપણે રિકવર કરી શકીએ એવું મારું માનવું છે. બેઝિકલી હું જ્વેલર્સ છું એટલે સોના સાથે સંકળાયેલો વ્યક્તિ છું. એટલે સોનાની અંદર જોવા જાવ તો સોના અને હીરાની અંદર પણ આ યુદ્ધની મોટી અસર અમને જોવા મળી રહી છે. નબળા રૂપિયાથી ઇન્ડસ્ટ્રીઝના અમારા રોજગાર ઉપર પણ મોટાભાગે અસર થાય છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે પહેલેથી જ અમારું સેક્ટર સંકટમાં તો હતું. સુરતમાં ડાયમંડ બજારની મોટી કંપનીઓ જે હોય તેમાં અંદાજિત 2.5 લાખ કારીગરોને લોકોએ છૂટા કર્યા છે. અમેરિકાનું અલ્ટ્રોસા પણ પ્રતિબંધ લગાવ્યા છે રશિયા દ્વારા. એટલે રશિયા અમેરિકા ઉપર ને અમેરિકા રશિયા ઉપર આમ જોવા જાઓ તો બંને દેશો એકબીજા ઉપર જે પ્રતિબંધ લગાવી રહ્યા છે જેના હિસાબે સમગ્ર વિશ્વને નુકસાન ભોગવી રહ્યું છે. ભારતની જેમસેન જ્વેલરીનો સૌથી મોટો આયાતકાર નિકાસકાર દેશ પણ રશિયા સાથે આપણે જોડાયેલા છે, જે ડાયમંડ સાથે આપણે જોડાયેલા છીએ. આપણે એવું કહેવાય તો ટૂંકમાં બેરોજગાર જેમ ઘટે એમ તમારી મોંઘવારી વધે એટલે આપણા ધંધા ઉપર તેની અસર થાય. G7 દેશોએ પણ આમ જોવા જાઓ તો ખાસ કરીને UK, US, કેનેડા અને જાપાને રશિયા ઉપર શક્તિ વધારીને હવે પછી તેમની જોડે વેપાર નહીં કરે તેવી એમને વાત કરી છે. 4 દેશો જો રશિયન ગોલ્ડનો ઇમ્પોર્ટ નહીં કરે તો રશિયાનું હાલનું જોવા જાવ તો 90% વધારે ઇમ્પોર્ટર તો માત્ર UK છે. દુનિયામાં સૌથી મોટો બીજો એક્સપોર્ટર જોવા જાવ તો રશિયા છે. 2021માં આમ જોવા જાવ તો UK $17 લાખ કરોડનું રશિયન ગોલ્ડ ખરીદેલું છે. અને હવે તમે એકદમ તેના પર બ્રેક મારો છો. તો દેશની અંદર અને વિશ્વની અંદર સમગ્ર રીતે જોવા જાઓ તો આપણી પરિસ્થિતિ ઘણી સારી છે કે આજે આપણો રૂપિયો નબળો પડીને 79 કે 80 થવા પામ્યો છે, જે ભવિષ્યમાં સુધરી અને ફરી બાજુ 73-74 થાય તો નવાઈ પામવાની નથી આપણે. પણ એકંદરે આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ચોક્કસ આપણે સુદ્રઢ રીતે અને ભારતની ઇકોનોમી વર્ષોથી બચત ઉપર ચાલતી આવી છે. બચતના આધારે પણ આપણા પોર્ટફોલિયો ઘણા મજબૂત થશે. શેરબજારની સાથે વાત કરી, શેરબજાર તૂટશે પણ હવે એક માનસિક એવી છે કે ભારત પોતે પણ એક એફડીઆઈ ધીમે ધીમે વિશ્વગુરુ બનતું જાય છે. એટલે આપણું પણ પોતાનું રોકાણ જે શેરબજારમાં આવશે તેમ તેની સ્ટેબિલિટી પણ વધશે. જી રીનાજી, મારો સવાલ છે તમને કે શું ડોલર અને ડોલરનો દેશ પણ હવે બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે ખરા? મુસ્કાન, આમાં એવું છે કે અત્યારે આ વાત થોડી જલ્દી છે, કેમ કે આ કોઈ પણ ચિત્ર હોય એટલું જલ્દી ના દેખાઈ શકે. પહેલી વાત કે આ વસ્તુ જે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એનો આશય તે છે કે આજે તમે જો કોઈ યુરો કે જે બ્રિટિશ કોલોની અથવા તો આખા યુરોપ ખંડમાં ચલણી નાણું છે વેપાર વિનિમય માટે, અને બીજું કોઈ રૂબલ અને યુરો, આ ત્રણ જે છે એની એક માન્યતા એક વેપાર વિનિમય માટે શરૂ કરવામાં આવી છે. તમે જો કે હમણાં રશિયાએ પોતે ચીન પાસેથી ખરીદી કરી છે ઓઇલની. સોરી, ચીને હેલો જી જી આવી રહ્યો છે આપનો અવાજ. અચ્છા, ઓકે. સાઉદી અરેબિયાને પાસેથી ચીને ખરીદી કરી ત્યારે પણ એને આ જ નાણું આપ્યું તેનું પોતાનું રૂબલ. અને બીજી વસ્તુ એ છે કે રશિયાએ પોતે પણ એક સ્ટ્રોંગ મેસેજ પસાર કર્યો છે કે તમારે જો હવે અમારી પાસેથી ગેસ ખરીદવું હશે યુરોપિયન કન્ટ્રીઝને તો તમારે અમને રૂબલમાં જ પેમેન્ટ કરવું પડશે. સ્ટ્રિક્ટલી એને કહ્યું છે. અને તમે નહીં માનો કે અમેરિકાનું યુરોપ પોતે આજે સાથીદાર હોવા છતાં, આ યુદ્ધમાં પોતે યુક્રેન સાથે ઉભું રહ્યું હોવા છતાં પણ એને મજબૂરીવશ એને પોતાનું નાણું એમને રશિયન બેંકમાં બદલવું પડ્યું છે અને રૂબલમાં એને પેમેન્ટ કરવું પડ્યું છે. એટલે આજે રૂબલની પણ ક્યાંક ને ક્યાંક માન્યતા શરૂ થઈ છે. બીજી વાત કે આ જ પ્રકારે યુરોનું પણ રૂપાંતર કરીને તમે જુઓ કે એને આપ્યા છે પૈસા, પરંતુ રૂબે પણ એ રીતે ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ છે. આ રીતે યુરોની થઈ છે. અને બીજું કે યુઆન કે જે ચીનનું નાણું છે એને પણ બીજા દેશો સાથે જે વેપાર કર્યો એને પણ યુઆનમાં વેપાર કર્યો છે, લેવડ દેવડ કરી છે. એટલે 3 જગ્યાએ તો આ લેવડ દેવડ આ પ્રકારની શરૂ થઈ છે. જે ત્રણેય દેશો મહત્વના છે. બીજી વાત એ છે કે ભારતે પોતે પણ રૂપે કાર્ડ લોન્ચ કરીને લગભગ તમે નહીં માનો કે અમેરિકાનું માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ જે છે એનો લગભગ 38% જેટલો બિઝનેસ છીનવી લીધો છે. અને આ આંચકો એટલો બધો લાગેલો હતો કે આ કંપનીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને ફરિયાદ કરી હતી. વખતે ટ્રમ્પ હતા ત્યારની આ વાત છે. પરંતુ ત્યારથી શરૂ થઈને અત્યારે રૂપે કાર્ડની માન્યતા વધી રહી છે. તો મારો સવાલ હવે પ્રકાશને રહેશે. પ્રકાશજી, ખાસ કરીને વાત કરીએ તો રશિયા યુક્રેનને કારણે જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે તેમાં બદલાવ થયો છે. સોરી મુસ્કાન.
જી, મારો સવાલ હવે પ્રકાશજીને રહેશે. પ્રકાશજી, ખાસ કરીને યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલ્યું હતું તેની પરિસ્થિતિ, જેની સ્થિતિ ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય જે સ્થિતિ છે તેમાં ઘણો ખરો બદલાવ થયો છે. તો શું એ યુદ્ધની અસર ડોલર પર પડી શકે તેમ છે પ્રકાશજી? યુદ્ધની અસર તો પડી છે, પણ અંશ તો અસર હશે. આમ જોવા જઈએ તો આ જે મહાસત્તાઓ છે એ બીજા દેશોને લડાઈને પોતાના હથિયારો વેચવાનું મુખ્ય કામ છે. અમેરિકાનું એ કામ છે. ભારત પાકિસ્તાનના જયારે પેલા યુદ્ધ થયા છે કે ઈરાન ઈરાકના યુદ્ધ થયા છે, એટલે અમેરિકાનું કામ તો શસ્ત્રો વેચવાનું છે. આપણે આપણી આર્થિક નીતિ ચીન જે રીતે છે એ પોતાના દેશનું અત્યારે બેંકોની પરિસ્થિતિ ત્યાં ખરાબ છે, પરંતુ આપણે અત્યારે આપણું જોઈએ તો આપણા અત્યારે જે રેપો રેટ છે એ છેલ્લા 6 મહિનામાં 4 પોઈન્ટ થી લઈને 4.90 થઈ ગયું. એટલે આપણી ઇકોનોમી બહુ ગગડાઈ ગઈ છે. એને આપણે કેવી રીતે કરવું? આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી રીતે 200 વર્ષ આપણને શાસન કર્યું હતું, આવી રીતે આપણે વિદેશી જે બ્રાન્ડ છે એને વેલકમ કરી રહ્યા છીએ, અને આપણું ઇન્ડિયાની ધન છે એ વિદેશોમાં જઈ રહ્યું છે. અને એના કારણે જે આપણા દેશનું જે મિડલ વર્ગ છે અને ગરીબ વર્ગ છે એ અત્યારે પીડાઈ રહ્યો છે. એવી પરિસ્થિતિનું નિર્માણ છે. નિકાસમાં અત્યારે એટલું છે નહીં. જીડીપી યુએસએ નું પણ ઘટ્યું છે, ઇન્ડિયાનું પણ ઘટ્યું છે. યુએસએ અને ચીનનું ભલે ગમે તે અત્યારે થાય, એ લોકો જલ્દી ઉભા થઈ ગયા છે. જ્યારે આપણે ઇન્ડિયામાં કપરી પરિસ્થિતિ એવી છે કે આપણે ગગડી પડીએ આર્થિક રીતે, તો આપણને ઉભા થવામાં બહુ વાર લાગે. એ બેઝિક ફેરફાર છે. બાકી યુદ્ધના કારણે બહુ ફરક પડે એવું નથી. એના પહેલા પણ 2007-8માં કશું નતું યુદ્ધ જેવું, તો પણ આવી પરિસ્થિતિમાં આપણો દેશ ટકી રહ્યો હતો મનમોહનસિંહના શાસનમાં. અને એના પહેલા ભૂતકાળમાં પણ આવી આર્થિક કટોકટીથી આપણો દેશ વિશ્વ અત્યારે પસાર થઈ રહ્યો છે. તો એને સુધારવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ, અને જે વિદેશી કંપનીઓ છે એના ઉપર જે નિર્ભર છે આપણો દેશ આર્થિક રીતે, એને કઈ ને કઈ કટોતી કરવી પડશે. નગર તો આ જે આપણો દેશ જે અહીંયાથી જે અત્યારે સ્વીટ બેંકમાં લોકોના પૈસા પડ્યા છે એ અત્યારે મોદીજીએ કાઢવા જોઈએ, ત્યાંથી લઈ આવવા જોઈએ. એમને બહુ ખાતરી તો આપી છે. એ પૈસા આવે તો કઈ ને કઈ ભારત ફરીથી સોને કી ચૂડિયા બની શકે છે. આ બધું જે ઇન્ડિયાની પરિસ્થિતિ છે એને આ યુદ્ધ સાથે બહુ લેવા દેવા નથી એવું હું માનું. મારું અંગત મંતવ્ય આવું છે. મુસ્કાનબેન. જીગાજી, તો ખાસ કરીને આજ સવારે જ ડોલર સામે રૂપિયો 78.57%ની જે કહી શકાય કે ઐતિહાસિક સપાટી નીચે ખુલ્યું છે. તો શું માનવું છે આપણું? બેન, મેં આપને પહેલા જ જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિની સાથે આપણે ચાલવું પડે. ઘણા બધા દેશોની તમે એક આર્થિક પરિસ્થિતિ જુઓ, એની સામે ભારતની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે, ખૂબ જ પોઝિટિવ છે, હકારાત્મક છે. સમગ્ર સંજોગોને જોતા આવનારા સમયની અંદર હું એવું માનું છું કે આપણો રૂપિયો ફરીવાર સ્ટેબલ થશે. જેમ જેમ ઇકોનોમી સુધરશે, વિશ્વની એમ જ આપણી એમ આપણે સ્ટ્રોંગ થઈશું. અને જે અત્યારે 80 છે એ ફરી પાછું 72-73 કદાચ આવે તો નમાઈ પામવું નહીં. જી રીનાજી, મારો સવાલ તમને છે કે સાઉદી અરેબિયા ડોલર સિવાય કોઈ ચલણમાં વેપાર કરતું ન હતું, પરંતુ વેપાર થયો, તો શું આ ઐતિહાસિક એક કારણ કહી શકાય? મુસ્કાન, એ લોકો યુવાનમાં એ લોકો વેપાર કર્યો છે. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે એક શરૂઆત થઈ ચૂકી છે કે રશિયાના દબાણ પછી ચીને પોતાના યુવાનમાં સાઉદી પાસેથી પણ ઓઇલ લીધું છે. એટલે આ એક વૈશ્વિક માન્યતા વેપાર વિનિમયના જે આપણા જે એના સ્ટાન્ડર્ડ ડોલર માટે જે હતું સ્ટાન્ડર્ડાઇઝેશન, એમાં બદલાવ આવ્યો છે ચોક્કસપણે. કેમ કે અગાઉ એક સમય એવો હતો કે ડોલર સિવાય કોઈ જગ્યાએ કોઈ વસ્તુ એક્સેપ્ટેબલ નહોતું, કોઈ પણ નાણું, પરંતુ આજે થયું છે. એટલે એક આશ્ચર્ય કરનારી બાબત છે. બીજું વાત કે રશિયા પોતે પણ પોતાની મનમાની કરીને એનો રૂબલનો વેપાર કરી રહ્યું છે આજે, કે યુરોપિયન કન્ટ્રીનો પોતે બ્લેકમેલ કર્યું છે કે તમારે આ વસ્તુ અમારી પાસે વેપાર કરવો હશે તો તમારે અમને રૂબલમાં જ એનું પેમેન્ટ કરવું પડશે. એટલે ડોલરમાં તમે જુઓ કે ડોલરની ક્યાં વાત રહી આમાં. આજે 3 એવી વસ્તુઓ જે પેદા થઈ છે, 3 ચલણી નાણું, ક્યાંક ના ક્યાંક વેપારમાં આજે એક ઉમેરો થયો છે એનો. એટલે ધીમે ધીમે આ એક શરૂઆત છે. શરૂઆત હંમેશા નાની હોય છે અને એના જે પરિણામો મળે છે એને થોડો 5-10 વર્ષનો સમય લાગી શકે છે. પરંતુ આજે બધા દેશો જો આ રીતે અલગ અલગ પ્રકારે પોતાનું નાણું વેપાર વિનિમયમાં લગાવવા લાગશે તો એક સમય દૂર નહીં હોય કે જયારે ડોલરની જે અત્યારે આટલો મજબૂત જે દેખાઈ રહ્યો છે
એમાં બદલાવ નહીં આવે એવું ના કહી શકાય. બદલાવ ચોક્કસપણે આવી શકે છે. જીગરજી, રીનાજીના કહેવા પ્રમાણે એ સ્ટેટમેન્ટ પર આપનું શું કહેવું છે કે ખરેખર એ પરિસ્થિતિ આવી શકે તેમ છે? જીગરજી. બેન, મેં પહેલા જ કીધું એમ કે પરિવર્તન સંસ્થાનો નિયમ છે અને કોઈ પણ પરિવર્તન એ આપણા સૌના કલ્યાણ માટે જ હોય છે, મારું એવું માનવું છે. ભવિષ્યની અંદર હું તો એવું ઈચ્છું છું કે આપણો રૂપિયો જ સર્વસત્તાધીશ બની અને સમગ્ર વિશ્વમાં એક્સેપ્ટેબલ થાય તો એનાથી વિશેષ કંઈ હોઈ જ ના શકે. એ આર્થિક નીતિઓના જાણકાર અને સલાહકાર જે કોઈ વ્યક્તિઓ જે કંઈ વાત કરતા હોય છે તે અનુસાર જોવા જઈએ તો ભવિષ્યની અંદર દરેક દેશ મજબૂત થશે અને જે મજબૂત નથી તે મજબૂત થવાનો પ્રયત્ન કરશે. જે વિકસિત દેશો છે તે લોકો તેને મદદ કરશે અને ભવિષ્યની અંદર જે ચલણી નાણું વર્ષોથી ચાલતું આવ્યું છે તે સમગ્ર રીતે નાબૂદ તો ન જ થાય એવું મારું માનવું છે. પરંતુ હા, ચોક્કસ સમયે આવનારા સમયની અંદર ખૂબ લાંબા ગાળામાં જોવા જાઓ તો પરિવર્તનશીલ આપણને જોવા મળે તો આપણે તેને સહર્ષ સ્વીકારવું જોઈએ, હું એવું માનું છું. પ્રકાશજી, મારો પ્રશ્ન છે તમને કે રશિયા યુદ્ધે આજે ઘણા બધા સમીકરણો જે છે તે બદલી નાખ્યા છે, જેમાં તાજેતરમાં જેમ રીનાજીએ વાત કરી કે સાઉદ અરેબિયાએ ચાઇનાએ ઓઇલ વેચ્યું અને આ વેપાર ડોલરના બદલે યુઆનમાં થયો કે જે ચાઇનાની કરન્સી છે. બાકી અત્યાર સુધી આ વેપાર ફક્ત ને ફક્ત ડોલરમાં જ થતો હતો. તો આ સ્ટેટમેન્ટ પર તમારું શું કહેવું છે, પ્રકાશજી? આજે સાઉદી અરેબિયાની વાત છે, એ લોકોનું જે ઓઇલ અને પેટ્રોલ અને એના ઉપર એમનો દેશ નિર્ભર છે અને ડોલરનું જે મહત્વ છે એમને ત્યાં મહત્વ વધાર્યું છે. એનું પાછળ કારણ એ છે કે યુએસએ ભલે આપણા અહીંયા 78 રૂપિયા છે, પરંતુ સાઉદી અરેબિયાની દરેક દેશોના સમીકરણો પોતપોતાના હોય છે. અને જીગરભાઈએ કહ્યું કે પરિવર્તન નિયમ છે, તો પરિવર્તન એ છે પણ દરેક દેશો છે એ પોતાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેતા હોય છે. કે સાઉદી અરેબિયા કોઈ નિર્ણય લીધો તો ચીન એવું નિર્ણય લે કે યુએઈ એવું લે કે બીજી કન્ટ્રી એવું લે એવું નથી. દરેકની પોતપોતાની પરિસ્થિતિ હોય છે, એ અનુસાર નિર્ણય લેવાતો હોય છે. અને આંતરરાષ્ટ્રીય દેશો એના ઉપર નોંધ લે છે એની, પણ દરેક વ્યક્તિ પોતાના દેશનું પહેલા વિચારવું જોઈએ એવું હું માનું છું. અને આપણા દેશનું અસ્તિત્વ શું ભવિષ્ય રહે છે, આપણને ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. એ વસ્તુ જીગરભાઈને બરાબર લાગે છે, પણ કઈ પરિવર્તન થાય તો કઈ કહેવાય નહીં. અત્યારે જે ડિપોઝિટરો છે, બેંકમાં ડિપોઝિટ મૂકે છે, એમની ડિપોઝિટ બેંકમાં સલામત નથી. કારણ કે પેલા 1 લાખ રૂપિયા બેંક ઉઠી જાય તો મળતું હતું, હવે 5 લાખ આપે છે. એટલે સરકારે એવું વિચારવું જોઈએ કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં આપણા, હું સિનિયર સિટીઝન છું, મારા 25 લાખ પડ્યા હોય તો મને મોટી ઉંમરે મને જે છે એ 25 લાખ પૂરા મળવા જોઈએ. સરકારે એવો નિયમ બનાવ્યો કે પેલા 1 લાખ મળતા હતા, એમાં આપણા ગુજરાતમાં જ 80 બેંકો બંધ થઈ ગઈ કોઓપરેટિવ. અને બીજી બેંકો અત્યારે જે છે આ બેંકોનું વિલીનીકરણ કર્યું છે. એનો મતલબ એવું દેખાય છે કે કઈ ને કઈ એંધાણ એવા છે કે આર્થિક કટોકટી જાહેર કરવી પડે એવું મારું અંગત મંતવ્ય છે કે દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પણ અત્યારે એનપીએ બેંકોનું છે એ મોદીજીએ લોકસભામાં કહ્યું 82% એનપીએ છે. હવે એટલું બધું એનપીએ તો આપણે ભૂતકાળમાં ક્યારે નતું જોયું. એટલે એમનું કહેવું એમ છે કે 2014 પહેલા કોંગ્રેસનો પાપ છે, એના લીધે આ એનપીએ વધ્યું છે. પ્રજા માટે કોઈ ફરક નથી. પ્રજા કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એકબીજા ઉપર આક્ષેપ કરે છે. પ્રજાના ડિપોઝિટના નાણાં બેંકોમાં સલામત નથી 100%. એ વસ્તુ તો નક્કી થઈ ગઈ છે. એમાં કંઈક કરવું જોઈએ કે ડિપોઝિટરો ભારત દેશના બેંકોમાં સલામત રહેવા જોઈએ એવું મારું માનવું છે. મુસ્કાનબેન, મારો સવાલ હવે રીનાજી રહેશે. રીનાજી, ખાસ કરીને જે લોકો અત્યારે અમેરિકામાં વસ્યા છે ને અમેરિકામાં ક્યાંક ને ક્યાંક જેમ જીગરજીએ કહ્યું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો હવે લોકો જ્યાં અમેરિકામાં વસેલા છે તે લોકોમાં પણ એક ડર, એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે કદાચ જો ડોલરની અત્યારે જે સપાટી છે, ડોલર જે પર રન કરી રહ્યું છે એ સપાટીથી તે ગગડીને નીચે આવશે. તે અમેરિકામાં ડોલરની પ્રાઇસ જોઈને આવ્યા છીએ, પરંતુ એ પ્રાઇસ જો ગગડી જશે તો અમારું શું, તેવો એક ડર તેમની અંદર છે. રીનાજી, તો ખાસ કરીને જે રીતે
જે એક્સપર્ટ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પરિવર્તન છે તે સંસારનો નિયમ છે, એટલે કે ખાસ કરીને અગાઉ પણ મેં વાત કરી કે અત્યારે ખાસ જે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ હતું તેના બધા જ સમીકરણો બદલાઈ ચૂક્યા છે. એટલે કે ખાસ કરીને તાજેતરમાં જ સાઉદી અરેબિયાએ ચાઇનાએ ઓઇલ વેચ્યું અને આ સાથે મહત્વનું એ પણ છે કે ક્યાંક ને ક્યાંક આ વેપાર ડોલરને બદલે યુઆનમાં થવા લાગ્યો. તો અત્યારે ક્યાંક આ સમીકરણો બદલાઈ જાય તેવી પણ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. તો યુક્રેન રશિયા યુદ્ધે આજે ઘણા સમીકરણો બદલ્યા છે, જેમાં તાજેતરમાં જે પ્રમાણે મારા દ્વારા કહેવામાં આવ્યું કે હવે પહેલા ડોલરમાં આ જે ઓઇલ છે તે વેચાતું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેને યુઆનમાં વેચવામાં આવ્યું છે. તો હવે જે સાઉદી અરેબિયા ડોલર સિવાય કોઈ ચલણમાં વેપાર કરતું નહોતું, પરંતુ હવે એ કરી રહ્યું છે, તો એક ઐતિહાસિક કારણ તેને કહી શકાય. રીનાજીનો જી રીનાજી, આપનો અવાજ આવી રહ્યો છે. રીનાજી, મારો સવાલ છે આપને કે ખાસ કરીને અત્યારે જે ભારતીય લોકો છે તે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક એમના અંદર પણ એ ભય, એક ડર જોવા મળી રહ્યો છે કે કદાચ જો ડોલરની કિંમતમાં ઘટાડો થશે તો તે ભારત છોડીને અમેરિકા જે પૈસા કમાવા ગયા છે, રૂપિયાની દ્રષ્ટિએ જે ડોલર છે તે ઘણો વધારે છે, તો એમનું શું? રીનાજી એકચ્યુઅલી આ તારણ જે કાઢ્યું છે એવું નથી કે ખાલી વાતો પરથી કાઢ્યું છે. આર્થિક ઇકોનોમિક જે ઇન્ટરનેશનલ જે સંસ્થા છે ગોલ્ડમેન સાક્સ, એને તાજેતરમાં આ પ્રકારનો એક પ્રકાશ પાડ્યો છે કે આવનારા સમયમાં ડોલરની હાલત પણ પાઉન્ડ જેવી થઈ શકે છે. ગોલ્ડમેન સાક્સ જેવી પ્રતિષ્ઠિત કંપની જયારે આ વાત કરે ત્યારે પાયા વિહોણી ના હોય, એની પાસે કોઈ સત્ય હોય, એની પાસે કોઈ ડેટા હોય. પ્રથમ વાત તો એ છે. બીજી વાત કે તમે જુઓ કે આપણને દૂરથી એવું લાગે છે કે અમેરિકા એક સ્ટ્રોંગ ઇકોનોમી કન્ટ્રી છે, સમૃદ્ધ, પરંતુ અસલમાં એવું નથી. અમેરિકા પોતે વિશ્વનું લગભગ એક નંબરનું દેવાદાર કન્ટ્રી છે. એનું પોતાનું દેવું 23 લાખ કરોડ ટ્રિલિયન ડોલર જેટલું છે. એની સામે તમે જુઓ તો એનો જીડીપી દર જે છે ભારત કદાચમાં ઓછો છે. એની આખી સમગ્ર ઇકોનોમી છે લગભગ એ જ 21 લાખ કરોડ જેટલી છે. એટલે એના કરતા પણ તમે જો કે એનું દેવું વધારે છે. એટલે આટલા બધું દેવું હોય એની સામે જ્યાં ડોલરમાં જે એક્સચેન્જ થાય છે એનો જ એને ફાયદો મળી રહ્યો છે. જે ડોલરમાં જે વેપાર થાય છે એની સામે એને સોનું મળે છે, એટલે એની સમૃદ્ધિ ટકેલી છે. અને બીજું કે એનું પોતાનું કોઈ પ્રોડક્શન છે નહીં, એ મોટા ભાગે બીજા દેશોના પ્રોડક્શન પર આધારિત છે. તમે જુઓ તો તમે એ બધી મોટા ભાગની વસ્તુ ઇમ્પોર્ટેડ કરતો દેશ છે, એટલે ઇમ્પોર્ટેડ દેશ છે, ઇમ્પોર્ટ કરતો દેશ, સ્વીકારતો દેશ છે. એટલે તમે સમજી શકો છો કે આ બધું જ એનું જે માળખું ઊભું છે એ ખરેખર બીજા દેશોના સહકાર અને મદદ અને વેપાર વિનિમયના લીધે ઊભું છે. બીજું કે એને બીજી વિશ્વયુદ્ધ દરમિયાન જયારે એક વૈશ્વિક ચલણની જરૂરિયાત પડી ત્યારે લોકોએ જોયું કે અમેરિકા એ વખતે સ્થિર હતું, એને એટલું નુકસાન નહોતું થયું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. અને આ સ્થિતિના કારણે જ લોકોએ 144 જેટલા કન્ટ્રીના પ્રતિનિધિઓએ નક્કી કર્યું અને અમેરિકાની ફેડરલ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના સહયોગથી ડોલરનો એક વૈશ્વિક માન્યતા આપવામાં આવી. આ ફાયદો એને મળી ગયો અને એના લીધે તમે જો કે પોતે પણ જ્યારે ને ત્યારે સેક્શનનો દંડો ઉગામી અને બીજા દેશોને દબાવે છે. પરંતુ હવે મને એવું લાગે છે કે સમય દૂર નથી. આજે ગોલ્ડમેન સાક્સ જયારે જણાવે ત્યારે આપણે થોડું માનવું પડે કે ક્યાંક કંઈક છે, ડેટામાં કંઈક વજૂદ છે, એ પાયાવાળી તો વાત નહીં જ હોય. એટલા માટે આજે આ ચર્ચા એક શરૂ થઈ છે. હંમેશા શરૂઆત કોઈ પણ નાની જ હોય છે અને આ એક શરૂઆત છે. એટલે આવનારા એવું બને કે 10-20 વર્ષમાં તમે જુઓ કે આમાં કોઈ ચેન્જ આવી શકે છે અને આવવાની પૂરેપૂરી સંભાવના છે. કેમ કે ગ્લોબલનું આખું જે ચિત્ર છે એ હજી આ યુદ્ધ લંબાશે તો એમાં બદલાવ આવી શકવાનો છે. મુસ્કાન. રીનાજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારત અને રશિયા પણ હવે રૂબલ એગ્રીમેન્ટ કરી રહ્યા છે, પરંતુ અમેરિકા આ માટે ડિપ્લોમેટિક દબાણ ઊભું કરી રહ્યું છે. કેમ કે જ્યારે જોઈએ ત્યારે એક પછી એક દેશ આ પ્રકારે ડોલર વગર જો વેપાર વિનિમય ચાલુ કરી દે તો ડોલરની વૈશ્વિક કરન્સી તરીકેની જે માન્યતા છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જાય તેમ છે. તો આ મુદ્દે આપનું શું કહેવું? મુસ્કાન, વાત આપણે હમણાં જ કરી કે ગોલ્ડમેન સાક્સે કહ્યું છે, એટલે આ વાતમાં વજૂદ છે, કોઈક બેઝ છે, એટલા માટે આ વાત કરવામાં આવી છે પહેલી વાત. પરંતુ આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે જેની અસર ટૂંકમાં ને અત્યારે હાલ જોવા ના મળે. પરંતુ ધીમે ધીમે આજે ભારતે કર્યું, રશિયાએ કર્યું, ચીને કર્યું, યુરોપિયન કન્ટ્રીઝે કર્યું, તો કાલે બીજા દેશો પણ કરશે. આજે વૈશ્વિક ટ્રેન્ડ વધવાના પગલે તમે જો તો ડોલરની 1900 લગભગ 71 કે 81 પછી માન્યતા વધી છે. ત્યાં સુધી તો લગભગ રૂપિયો અને ડોલર સરખા જેવા હતા, પરંતુ ધીમે ધીમે આપણો રૂપિયો નીચે પડતો ગયો. પણ બીજી વાત એ છે કે હું આર્થિક નિષ્ણાત નથી, તેમ છતાં હું કહેવા માંગીશ કે ખરેખર રૂપિયો નબળો પડે છે ને ત્યારે બીજા દેશોનો ફાયદો આપણને મળે છે, ઇન્વેસ્ટરો વધે છે.
આ વસ્તુ એવી છે કે જે ખાસ ઇકોનોમિસ્ટ હશે એને જ ખ્યાલમાં આવવાની છે. કેમ કે અહીંયા લેબર તમે જો ડોલર મોંઘો પડે છે અને રૂપિયા એ લોકોને સસ્તો પડે છે ડોલરની તુલનામાં. એટલે અહીંયા લેબર ફોર્સ અથવા અહીંયા પ્રોડક્શન એ બધું લોકોને સસ્તું પડે એટલે ખરેખર આપણને એમ લાગે કે આપણો રૂપિયો નબળો પડે છે, પરંતુ એવું નથી. વૈશ્વિક બજારોમાં આનું જે સ્ટાન્ડર્ડ જોવામાં આવે તો આ બીજા લોકો માટે જે લોકોને અહીંયા પ્રોડક્શન કરવું છે એમને સસ્તું પડવાનું છે, એટલે એનો ફાયદો ભારતને મળી જાય. એટલે એકચ્યુઅલી આ બધી જે ઇકોનોમિક આર્થિક જે આંટીઘૂંટી હોય છે એ નિષ્ણાતો જ સમજી શકે છે, પરંતુ વાત અહીંયા આટલી જ છે કે ડોલરમાં બદલાવ આવ્યો છે. આપણે નથી કહેતા કે ડોલરનું ધોવાણ થયું છે અથવા તો ડોલરનું પોતાની પ્રતિષ્ઠા ઝંખવાઈ છે કે નીચે ગયો છે. નીચે જવાની માન્યતા નથી. આમાં વાત એ છે વેપાર વિનિમયની વાત છે કે વેપાર વિનિમયમાં એની જો ખરેખર માન્યતા ઘટતી જાય તો એક દિવસ એવો આવે કે દરેક પોતાની રીતે વેપાર કરે અને પછી આ જે વર્ચસ્વ છે એ વર્ચસ્વની લડાઈ એનો અંત આવે. એટલે અમેરિકા પાસે પણ જે સેક્શનનો દંડો છે એને સાઈડમાં મૂકવો જ પડે, કારણ કે કોઈ પણ દેશ જયારે કઈનું મનમાની નથી કરતું ત્યારે અમેરિકા સીધું જ ઈરાન હોય કે પછી ભારત હોય કે ચીન હોય બધાને આ વસ્તુ બતાવે છે કે ભાઈ અમે તમારા પર સેક્શનો નાખી દઈશું. અને ભૂતકાળમાં પણ ઘણા દેશો પર આ પ્રકારે સેક્શનો નાખ્યા જ છે. જી, મારો હવે સવાલ પ્રકાશજીને રહેશે. પ્રકાશજી, ખાસ કરીને વાત કરવામાં આવી તો આજથી 70 થી 80 વર્ષ અગાઉની સ્થિતિ જોવામાં આવે તો ડોલરને બદલે પાઉન્ડ આ જ રીતે ચલણમાં હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાઉન્ડની સ્થિતિ છે તે ગગડી, પાઉન્ડ જે છે તે ધોવાયો. તો શું આગામી સમયમાં ડોલરની પણ આ સ્થિતિ થશે? પ્રકાશજી, ડોલરની સ્થિતિ છે આપણને લાગે છે કે અમેરિકા યુએસ ડોલર છે વધારે સુધરી શકશે એવી શક્યતા દેખાતી નથી, કારણ કે હજુ એમને ઘણો બધો જે યુએસએ ખર્ચો કર્યો છે યુદ્ધ પાછળ એ બધું એમને રિકવર નથી થયું. અને પાઉન્ડની વસ્તુ બિલકુલ અલગ છે. પાઉન્ડ સાથે આને સરખાવી ના શકાય. એટલે દરેક દેશની પોતપોતાની પરિસ્થિતિ છે. જે ચલણ જે દેશમાં ચાલે છે એની જીડીપી ઉપર નિર્ભર કરે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ જે હોય છે એના ઉપર નિર્ભર કરે છે. અને જીડીપી અત્યારે અમેરિકાનું ડાઉન છે, ઇન્ડિયાનું ડાઉન છે અને ચાઇનાની પણ. ચાઇના જલ્દી બહાર નીકળી જશે એવું લાગે છે. જી રીનાજી, મારો તમને સવાલ છે કે અત્યારે ખાસ કરીને મેં અગાઉ પણ વાત કરી કે ડોલર સામે આજે જ રૂપિયો 78.57 ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. ખાસ કરીને અમેરિકન ડોલર ઇન્ડેક્સ જે ડોલરનું વિશ્વના 6 અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરે છે તે આજે મક્કમ 103.96 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. તો શું લાગી રહ્યું છે આપને, રીનાજી? મુસ્કાન, હમણાં જ વાત મેં કરી એટલે એ નબળો પડવાથી એનાથી ભલે રૂપિયા સામે તમે ડોલર સામે રૂપિયા વધારે મળે છે, પરંતુ એનાથી વેપાર વિનિમય મેં હમણાં કહ્યું આપણને ક્યાંક ફાયદો થાય છે, રોકાણકારો વધે છે, આપણું બજાર જે છે એ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તો આપણને ઘણા બધા ઇન્વેસ્ટર મળી રહે છે. કેમ કે એમને લેબર ફોર્સ સસ્તો પડે છે, એમને બીજું પ્રોડક્શન સસ્તું પડે છે. આ વાત આપણે હમણાં જ કરી, એટલે એનાથી એવો કઈ નુકસાન થતું નથી. બીજી આપણે દેવાની પણ વાત કરી કે દેવું અમેરિકાના માથે ખરેખર 23 લાખ કરોડ ટ્રિલિયન ડોલરનું છે. એટલે આ બધું વસ્તુ જે દેખાય છે આર્થિક ઇકોનોમીના આંટીઘૂંટી એ સમજવા માટે આર્થિક નિષ્ણાતોનું તો કામ છે. બીજી વાત છે કે રૂપિયો નબળો પડવો એટલે આ આંતરરાષ્ટ્રીય અત્યારે તમે જો કે યુદ્ધની સ્થિતિ છે. યુદ્ધની સ્થિતિમાં આજે બધી જ જગ્યાએ આ સ્થિતિ છે એટલે એમાં કઈ નવાઈની વાત નથી. ક્યાંક મંદી છે, ક્યાંક અછત છે, ક્યાંક વેપાર વિનિમયમાં બ્રેક છે, આયાત નિર્માણમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં પણ ક્યાંક રોક છે. એટલે આ બધી વસ્તુઓની એક અસર પડતી હોય છે. આપણે મોંઘવારીની જે રાડો પાડીએ છીએ, પરંતુ મોંઘવારી એવું નથી કે એકદમ વધારી નાખી. લોકો એવું જ સમજે છે કે સરકારે મોંઘવારી વધારી નાખી, આ સરકાર બદનામ છે, આ સરકારે વાયદા કર્યા હતા, આ સરકાર આ નથી કરી. હું કોઈ પક્ષની તરફેણ નથી કરતી, તટસ્થપણે કહું છું, પરંતુ આ બધી વસ્તુ પર દરેક ફેક્ટરો કામ કરતા હોય છે. 5 થી 7 પરિબળો કામ કરતા હોય ત્યારે એમાં મોંઘવારી વધે છે. એટલે આ વસ્તુ એવી છે કે રૂપિયાનું પણ તમે જો તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે બદલાવો આવે છે, વેપાર વિનિમય હોય કે ગોલ્ડ એક્સચેન્જ હોય કે પછી જીડીપી ઇન્ટરનેશનલ તમે જોવા જાઓ તો એ બધા દરોની ક્યાંક ને ક્યાંક અસરો ઉભી થાય છે. એની ગણતરી કરવામાં આવે છે, એની એક નોંધ લેવામાં આવે છે, અથવા ડેટા જે હોય છે એ બધાના આધારે તમે જો તો આ બધો રેશિયો નક્કી થાય છે. એટલે આમાં રૂપિયાનું વધઘટ થવાથી મને નથી લાગતું કે વધારે પડતું થવાથી તમને કદાચ ફરક પડે, પરંતુ એક થોડું ઘણું 5-10 રૂપિયાના ફરક પડવાથી શું હોય છે કે એક રૂપિયાનું અવમૂલ્યન થયું એવું લોકો માની લે છે, પરંતુ એટલી બધી અસર નથી આવી શકતી. મોંઘવારી ને મંદી તો અમેરિકામાં પણ અત્યારે છે જ, તમે આપણે આંકડા જુઓ. જી પ્રકાશજી, આ મુદ્દાને લઈને આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? આ મુદ્દાને લઈને એવું છે
કે આપણે વિદેશી તાકાતો ઉપર જે નિર્ભર છીએ એમાંથી મુક્ત થવું જોઈએ એવું સ્વદેશીકરણ સરકારની નીતિ પણ એવી છે. અને અત્યારે આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ દિશામાં આપણા દેશનું આપણા નાગરિકોનું પહેલા વિચારવા જેવું છે. ઇન્ટરનેશનલ માર્કેટ જે છે એ ફેબ્રિકેટેડ પણ હોય છે, કેટલી વખત એના આંકડાઓ માયાજાળ એ બધું વિચિત્ર પ્રકારનું હોય છે. એને સમજવું એ જે રીતે લીનાબેને કીધું કે અર્થશાસ્ત્રીનો સબ્જેક્ટ છે. હું ટેક્સ પેયર પ્રોટેક્શન કાઉન્સિલમાં પ્રવક્તા છું. અત્યારે વેરાઓનો દર આપણા ત્યાં એટલો વધી ગયો છે કે જેને હું અંતિમ પ્રતિક્રિયા કરીશ કે આપણા દેશનું પેલા વિચારવું જોઈએ. યુદ્ધ તો બીજા દેશોના થાય છે, જે હથિયારો બનાવે છે, હથિયારો વેચવાનું કામ કરે છે. આપણું એ કામ નથી. આપણો દેશ શાંતિપ્રિય દેશ છે, શાંતિપ્રિય રહેવા માંગે છે. એટલે બીજી જે આ ઇન્ટરનેશનલ બાબતો છે એ ક્યારે પરિવર્તન થઈ જાય છે એમાં આપણે બહુ જવું ના જોઈએ એવું મારું અંગત માનવું છે. મુસ્કાનબેન. જી રીનાજી, આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે આ મુદ્દાને લઈને? મારી અંતિમ પ્રક્રિયા એ જ છે કે થોભો અને રાહ જુઓ. ભારત પોતે એક સુપર પાવર બનીને ઉભરી રહ્યું છે. આપણે ભારતીયો જે ખરેખર અમેરિકા તરફ દોટ લગાવીએ છીએ એમાં કેટલીક કોમ્યુનિટી ખાસ અથવા આપણું પોતાનું બૌદ્ધિક જે વિવાદન જે છે એ પણ આંધળી દોટ લગાવે છે. ત્યારે થોભો અને રાહ જુઓ. ભારત પોતે પણ એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવવાનો છે. આપણું નાણું પણ તમે જુઓ વૈશ્વિક માન્યતામાં આજે નહીં તો કાલે આવશે. કેમ કે રૂપે કાર્ડ જો આજે આવી રહ્યું છે તો કાલે રૂપિયાનું પણ ક્યાંક તો ગજ વાગશે. એટલે આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવવાની છે, હું એમ કહી રહી છું અહીંયા. કેમ કે વૈશ્વિક બદલાવો આવી રહ્યા છે. ભારત પોતે મજબૂત છે. ભારતની જીડીપી અને ભારતનો ઇકોનોમિક દર પણ તમે જુઓ તો સારો છે. અમેરિકા પોતે એક નંબરનો દેવાદાર દેશ છે. અમેરિકાનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તમે સમજવા જશો તો તમને પોતાને એમ લાગશે કે ખરેખર જે દૂરથી દેખાય છે એટલા ડુંગળા રળિયામણા નથી. અને આમાં તમે જો તો જ્યારે પણ કદાચ એક વસ્તુ છે કે કોઈ એવો સંજોગ અથવા સ્થિતિ ઉભી થશે તો એક ઝાટકે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે દેવા અને જે બધી ચમક ઉપર ઉભું છે એ તૂટી શકે છે. ત્યારે લોકોને આંચકો લાગશે કે આ ખરેખર બ્રિટિશ સામ્રાજ્યનો જેમ સૂરજ આથમતો નહોતો એમ અમેરિકાની આ સ્થિતિમાં પણ કેવી રીતે બદલાવ આવ્યો, લોકો પણ આંચકો ખાઈ જશે. વિદેશ ભણી આંધળી દોટ મૂકતા પહેલા થોભો અને વિચારો અને તમારી આસપાસની સ્થિતિ ખાસ જુઓ. હું એટલું કહેવા માંગુ છું. આમાં બીજું તો આપણે કઈ ભારતમાં ડોલરમાં શું બદલાવ આવ્યો છે એમાં લેવા દેવા ના હોય, પણ આટલું તો આપણને ચોક્કસ વિચારવું જોઈએ આપણે. જી, તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ આ વિષય સાથે અમારી સાથે ચર્ચામાં જોડાયા. બુલેટિન ઇન્ડિયા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત. ખાસ કરીને એક્સપર્ટ આપણી સાથે ઉપસ્થિત હતા. એક્સપર્ટનું એવું કહેવું છે કે દિન પ્રતિદિન જે ડોલરનો ભાવ છે તેમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડોલરની પ્રાઇસ અત્યારે વધી રહી છે. આજે શેર માર્કેટમાં ક્યાંક ને ક્યાંક જે રૂપિયો છે તે 78.93% પર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. અને ત્યારે આ પરિસ્થિતિ કંઈક એવી છે કે શું ડોલર અને ડોલરિયો દેશ પણ બ્રિટિશ સામ્રાજ્યના રસ્તે જશે કે કેમ? કારણ કે ખાસ કરીને આપણે વાત કરીએ તો 70 થી 80 વર્ષ પહેલા પાઉન્ડની જે કિંમત હતી તે અત્યારે જે ડોલરની કિંમત છે તે જ છે. ડોલર જેટલું પ્રતિષ્ઠિત છે, ડોલર જેટલું ટ્રેન્ડિંગ છે એટલું જ પાઉન્ડ હતું. પરંતુ જે સમય છે એ બદલાતો રહે છે. સંસારનો નિયમ છે કે સમય બદલાય છે. એવી જ રીતે પાઉન્ડ ગગડ્યો તો શું ડોલર પણ સમય જતા ગગડશે કે કેમ, એ અહીંયા એક મોટો સવાલ ઉભો થયો છે. પરંતુ આપણી સાથે જે મહેમાનો ઉપસ્થિત હતા તેમનું એવું કહેવું હતું કે અત્યારની પરિસ્થિતિ એટલે ખાસ કરીને યુક્રેન અને રશિયાની જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક પાઉન્ડ જેવી સ્થિતિ જ ડોલરની ન થાય તે હવે જોવાનું રહ્યું. હવે ખરેખર પાઉન્ડ જેવી સ્થિતિ ડોલરની થશે કે કેમ એ આવનાર સમય બતાવશે. ફરીથી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે કાલે આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.